કેટલી ફેસિલિટીઝ, ભણવા બેસો ત્યારે કેટલી ફેસિલિટીઓ છે, જરા બોલજો. અમારા સમયમાં નથી એટલે પૂછું છું, એક્ઝામના દિવસોમાં તમને ફેસિલિટી ઘરમાં કેટલી મળે છે? બોલો, 2-3 તો બોલો, પછી હું તમને પૂછું. એક મિનિટ એ બધા એક સાથે બોલશો તો એ મજા નહીં આવે. એક જણ બોલો. શું કીધું? કોફી. હા, યસ. મમ્મી એમ દર અડધા કલાકે, બેટા શું લાવું? કોફી લાવું, નાસ્તો લાવું, પૌવા લાવું? બરાબર છે. રાતના તમે જાગો ત્યાં સુધી તમારી સાથે કોણ જાગે છે? તમારી માં. દર અડધા કલાકે ડીશ મોકલે છે. ઓકે, તમારા માટે એસી. બીજું બોલો, બીજી કઈ ફેસિલિટી? તમને લેપટોપ અપાવે છે. યસ, એની શક્તિ નહીં હોય તો પણ એ ક્યાંકથી મહેનત કરી અને તમને લેપટોપ અપાવશે. હજી તમને કહું, તમારા લીધે આખા ઘરનું ટીવી બંધ કરવામાં આવે છે. યા, એ તમે ના બોલો તોય મને ખબર છે. આ ટીવી માળીએ ચડી જાય. 10th અને 12th ની એક્ઝામ જેના ઘરની અંદર હોય એનું ટીવી માળીએ ચડી જાય. એના ઘરમાં પણ નાના ભાઈ બહેન હોય, મમ્મા એની એક્ઝામ જઈ લેશું, અમારી પણ એક્ઝામ છે. ત્યારે એને સમજાવે, બેટા તારો ભાઈ તારી બેન જો આગળ આવશે ને તો આપણને જ બહુ કામ લાગશે. એટલે એમને 1 મહિના માટે એક ભાઈ મને એના ઘરે પગલા કરવા લઈ ગયા, પછી ધીરે રહીને મને કે જરા સ્ટડી રૂમમાં પગલા કરવા આવો. અને હું જયારે સ્ટડી રૂમમાં ગયો, ઓલો ભાઈ સ્ટડી કરતો હતો, હું આવે એટલે ઊભો થઈ ગયો, પણ મારી નજર પડી, સામે લખ્યું હતું આઈ હોપ 92. આવા રાખો છો તમે ટાર્ગેટ. હા, ઈ જે ટાર્ગેટ વાળો હોય એ રાખે. જેને કોઈ ટાર્ગેટ જ ના હોય શું કામ આવું બધું રાખે? એક છોકરાને 3 માર્ક આવ્યા, ખાલી 3. 100 માંથી 3%. એટલે પપ્પાએ રિઝલ્ટ જોયું, એની મમ્મીને બોલાવ્યો, હે જો આ તમારા પ્રિન્સ 3%. એટલી વારમાં બાજુમાંથી એક બેન આવ્યા, પેંડાનું બોક્સ લઈને. ઓલાની હાલત શું થાય બોલો? યો ખુશીના સમાચાર. એટલે પપ્પાએ પૂછ્યું, શું? અમારી પિંકીને 97 આવ્યા. હવે મજા જુઓ. ઓલા બેન તો આપીને જતા રહ્યા, ઓલો મુર્ગો તો પકડાયેલો હતો જ. એમાં 97 શેનું કામ કર્યું? આગ લગાડી. જો 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 આ પિંકી 97 લઈને આવીને તું ખાલી 3 લઈને આવ્યો. ઓલો કે પપ્પાએ પિંકીને જોવામાં જ 3 આવ્યા. હાર્ડવર્ક સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ પર્યાય નથી.